ભરભડાની શું સ્ટાર્ટિંગ આવી પહેલા શું કીધું મેં આ રોડ છે મેટાલિક રોડ અહીંયાથી અહીંયા સુધી આપણે એને એક સાઈડથી ગરમ કરીએ તો હીટ શું થાય છે બીજા છેડે સુધી જાય છે ક્લિયર તમે ક્લિયર શું શીખો છો કે એટમ મોલેક્યુલ્સ જે કોઈ બી છે એના મીન પોઝિશન પર ઓસિલેટ થાય એનો એમ્પ્લિટ્યુડ વધે ટેમ્પરેચર વધવાથી અને એના નેબરિંગને હીટ ટ્રાન્સમિટ કરે ક્લિયર પ્રેક્ટિકલી જોઈ લીધું સો આ જ સેમ મુવમેન્ટ એ મેટાલિક રોડની ઇનસાઇડ થાય છે ભલે આપણે એટમ મોલેક્યુલ્સ જોઈ શકતા નથી મુવમેન્ટ આવે ક્લિયર તમે બે ટાઈપના વેવ્સ શીખા longitudinal waves and transverse waves. Transverse wave definition is the oscillation of the particle is perpendicular to the direction of propagation. ये डायरेक्शन में जाए एना perpendicular direction में oscillate થાય એની જગ્યા છોડીને જતું નથી તો અહીંયા નોઈઝ આવે ક્લિયર વેવ પ્રોપગેટ યુ કઈ બાજુ અને ઓસિલેટ કઈ બાજુ સો perpendicular to the direction of propagation. તમે બીજું બી શીખો ઇફ ટુ વેવ જો સેમ ડાયરેક્શનમાં આવતા હોય એન્ડ વેન દે આર સુપરઇમ્પોઝ તો ત્યાંનો એમ્પ્લિટ્યુડ શું થાય જો કન્સ્ટન્ટલી હોય તો ઇન્ક્રીઝ ડિસ્ટન્ટલી હોય તો ડિક્રીઝ તો અહીંયા પહેલા કન્સ્ટન્ટલી બતાવો બંનેમાં સેમ બાજુ એટલે સેમ બાજુને ડિસ્ટન્શન આવો વોટ એપન એટ સેન્ટર જો એમ્પ્લિટ્યુડ વધે છે ક્લિયર હવે ડિસ્ટન્ટલી આવો ડિસ્ટન્ટલી એટલે શું એક વેવ આ બાજુ આવશે ને એક આ બાજુ આવશે એટલે વેવમાં ઓપોઝિટ થશે તો વચ્ચે શું થાય સેપરેટ પડ્યું ક્લિયર ક્લિયર જે તમે થિયરી શીખ્યા એ તમે પ્રેક્ટિકલી જોઈ શકો સુપરપોઝિશન પ્રિન્સિપલ ક્લિયર કેટલું નીચે ઓસિલેટ થાય ચાલો જોતા જાઓ કયા વેવ્સ દેખાય હું આને મૂવમેન્ટ કરાવું છું ક્લિયર compression and rarefaction કોઈ એની નજીક છે કોઈ એ છૂટું આને શું કહેવાય compression rarefaction oscillation of particle કયા ડાયરેક્શનમાં ઓસિલેશન છે in the direction of propagation બંને બાજુ એ બાજુ propagate થાય બે બાજુ ઓસિલેટ થાય ક્લિયર આને શું કહી શકાય longitudinal wave સાઉન્ડ વેવ જે આપણે કહીએ છીએ ક્લિયર સો હવે ટોય સાથે આપણે બહુ રહીમાં બહુ બધા ટોય સાથે અને એનું સાયન્સ બી બહુ બધું શીખતા પણ કન્ફ્યુઝન ક્યાં છે